જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા. અધ્યાય 21મો, પુરુષોત્તમ પૂજન વિધિ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું. તે તમે ધ્યાનથી સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું. આવાહન કરી અને બોલાવવા. તેમને આસન ગ્રહણ કરવા માટે કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવો, આચમન કરતા રહેવું. એની પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું. પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પિતાંબરનો જોટો અર્પણ કરવો. જનોઈ પહેરાવી. સુખડ અને ચંદન આદિનું લેપન કરવું. અક્ષત ચડાવ્યા પછી પુષ્પો ચડાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. પછી તે વિધિ કરવી. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યક્ષની પૂજા કરવી. જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંધની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગોની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. એટલું કર્યા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નૈવેદ્ય ધરાવવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી અને કપૂરયુક્ત નાગરવેલનું પાન ધરાવવું, દાન કરવું અને પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો મને ક્ષમા કરજો. આ પૂજનને સંપૂર્ણ સ્વીકાર કરી લેજો. એમ બોલી અને નામ મંત્રો પછી સ્વાહા લગાવી અને તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિ ભાવપૂર્વક પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. કથાનું નામ છે દાન ફળની કથા. ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમને એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય તે સાંજે ઘેર આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી અને પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસી અને જમે. જમ્યા પછી થોડો આરામ કરે. ત્રણેય કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરેથી ઘેર આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ત્રણેય ભજન અને કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા. કદી કોઈનું ખરાબ વિચાર્યું ન હતું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે પટેલ અને પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે તો 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘર વખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘર વખરી ના 2 ગાડા ભરી અને કુટુંબ સાથે ગંગા નાહવા ચાલી નીકળ્યા.
ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધેક રસ્તે આવ્યા હશે. બપોરનો સમય હતો. કકડીને ભૂખ લાગી હતી. તેથી તેઓ એક ઝાડ નીચે ગાડા છોડી અને હાથ પગ ધોઈ અને જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ અને જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં ગયા અને સંન્યાસીને આવેલ જોઈ અને પટેલ કુટુંબને તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા કે મને જરા પણ ભૂખ નથી. મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપી દે તો હું એમાં બેસી અને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલો તો જરા પણ વિચાર ન કર્યો અને ગાડામાંથી ઘર વખડી પણ ન ઉતારી અને સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી તો ગાડામાં બેસી અને ધીમે ધીમે આગળ જવા લાગ્યો. જોત જોતામાં એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા કે ગંગા નદી હજી ઘણી દૂર છે. ચાલીને ત્યાં પહોંચાશે નહીં. માટે આ ગાડામાં તમે બેસી જાઓ. પણ પટેલે ના પાડી અને કહ્યું કે તમે ગાડું લઈને આગળ વધો. હું તમારી પાછળ પાછળ આવું છું. મા અને દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાદી. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહે છે. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા જ રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નથી. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે આવીને પડ્યું. પટેલ તો ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય કઈ રીતના? પટેલ થોડોક થાક ખાઈને ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો તેને પૂછી લઈશ. ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે તો થોડું આગળ ચાલ્યા કે એને જીર્ણ શિવાલય જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા અને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ તો પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણોમાં પડી ગયા અને શિવજીએ પ્રસન્ન થઈ અને તેને કંઈક માંગવા માટે કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું કે હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો અને તરસ્યો છું. તમે હા પાડો તો હું આ ફળ ખાઉં. શિવજી બોલ્યા કે આ ફળ વિશે હું કંઈ જ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ અને ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીને ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતા જ પટેલ એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પૂછવા લાગ્યો કે પ્રભુ, આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા કે હે ભક્ત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચવાટ કર્યા વગર મને ગાડું આપી દીધું. તેના પુણ્યના ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે દાન, વૈકુંઠ સંદેહે ભોગવે રહે સાથ ભગવાન.
બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોર માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.